તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સેમ 2 માં જે એપ્લાઇડ મેથેમેટિક્સ નામનો સબ્જેક્ટ છે જેને આપણે મેથ્સ 2 કહીએ છીએ એને કેવી રીતના પ્રિપેર કરવો જોઈએ. દરેક ચેપ્ટરમાંથી કેટલું કન્ટેન્ટ તૈયાર કરશો તો આરામથી તમે પાસ થઈ જશો એની હું તમને વાત કરવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ દોસ્તો સ્ટ્રેટેજીની આપણે વાત કરીએ તો ધ્યાનમાં રાખજો, આ 5 ચેપ્ટર આપણને જે આપવામાં આવેલા છે એ 5 ચેપ્ટરના વેઇટેજ પ્રમાણે તમે કામકાજ જોશો તો મેટ્રાઇસિસ એટલે કે મેટ્રિક્સ શ્રેણિક આપણું ચેપ્ટર 18 માર્ક્સનું થશે, જે બહુ ઇઝી ચેપ્ટર છે, આરામથી તમે કરી શકશો. સ્ટેટિસ્ટિક્સ છે દોસ્તો, આંકડા શાસ્ત્ર એ 15 માર્ક્સનું થઈ જાય છે, એટલે 18 + 15 કરો એટલે 33 માર્ક્સ તમારા અહીંથી જ કવર થઈ જશે. પાસિંગ માર્ક્સ આપણા 23 છે, 23 અને 33 માર્ક્સ આ બે ચેપ્ટરમાંથી આવી જાય છે અને આ બંને ચેપ્ટર દોસ્તો એકદમ ઇઝી છે. તો બીજું કંઈ આવડે કે ના આવડે દોસ્તો, આ બે ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરીને એટલીસ્ટ બધા જ વિદ્યાર્થીઓ પાસ તો થવા જ જોઈએ. ઇનફ ટાઈમ તમારી પાસે હજુ છે, મસ્ત તૈયારી કરજો. પછી જે વિદ્યાર્થીની કેપેસિટી છે, જેને જેટલું વધારે વિશેષ આવડે છે તો એ પછી ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, ડિફરન્શિયલ ઇક્વેશન્સમાંથી પ્રિપેરેશન કરજો. દરેક ચેપ્ટરમાંથી કેટલું મોસ્ટ આઈએમપી છે દોસ્તો એ પણ હું તમને હવે કહું છું, પણ એટલીસ્ટ આ બે ચેપ્ટર તૈયાર કરી જશો તો પણ પાસિંગ માર્ક્સ વત્તા 10 માર્ક્સ 33 માર્ક્સ આવી જશે, એટલે કોઈ ફેલ ના થવા જોઈએ. ચાલો દોસ્તો, હવે આપણે વાત કરીએ પેપર સ્ટાઇલની. પેપર સ્ટાઇલ બરાબર સમજી લો દોસ્તો. આપણો પહેલો જ ક્વેશ્ચન છે દોસ્તો એમસીક્યુ નો આવવાનો છે. એમસીક્યુ ની અંદર દોસ્તો તમને જે રીતના ફાવે એ રીતના કામકાજ કરવાનું થશે. જે રીતના ફાવે એટલે શું, તો આપણા યુટ્યુબની અંદર લાસ્ટ યરના લાઈવ ક્લાસીસ છે, એની અંદર એમસીક્યુ સોલ્વ કરાવેલા છે, એ એમસીક્યુઝ તૈયાર કરજો. એ 5 લાઈવ ક્લાસીસ દોસ્તો હું તમને બતાવી દઉં, તમને બહુ કામ લાગશે. આપણે અમૃત ક્લાસીસ ચેનલમાં જજો, ચેનલમાં જઈને દોસ્તો લાઈવની અંદર જશો અને સ્ક્રોલ કરશો તો તમને 1 વર્ષ પહેલાના વિડીયો છે, એમાં દરેક ચેપ્ટર વાઇઝ દોસ્તો આપણે છે 5 લેક્ચર્સ લીધેલા છે, 1, 2, 3 અને 4 અને 5. એક ચેપ્ટરનો એક લાઈવ ક્લાસ લીધેલો છે. એ જ આ વખતે તમને લાગુ પડવાના છે, એ જ આઈએમપી દોસ્તો કન્ટેન્ટમાંથી પૂછાવાનું છે. એટલે આ 5 વિડીયોઝ બરાબર તૈયાર કરીને જશો ને તમારું કામ થઈ જશે આરામથી. તો આમાં એમસીક્યુઝ પણ કરાવેલા છે અને 3 માર્ક્સ 4 માર્ક્સના ન્યુમેરિકલ્સ પણ કરાવેલા છે, તો એ ખાસ તૈયાર કરીએ. તો એમસીક્યુ એમાંથી તૈયાર કરાય, જૂના પેપરો છે દોસ્તો એમાંથી તૈયાર કરજો. આપણી એપ્લિકેશન ઉપર દોસ્તો ઓલ્ડ સિલેબસના બધા પેપર જે છે મૂકી દીધેલા છે, કારણ કે એમાં પણ 8 ચેપ્ટરો હતા. હવે ક્વેશ્ચન 2 છે દોસ્તો, એમાં મેટ્રિક્સનું કામકાજ વિશેષ જોવા મળશે. આ ક્વેશ્ચન 2A આવશે, ક્વેશ્ચન 2B આવશે. ક્વેશ્ચન 2A દોસ્તો 3 માંથી કોઈ પણ 2 લખવાના થશે. એમાં 2 મેટ્રિક્સના ક્વેશ્ચન હશે ને એક ડિફરન્શિએશનનો હશે, ડિફરન્શિયલ ઇક્વેશનનો હશે ચોથા ચેપ્ટરનો, અને આમાં 3 ને 3 મેટ્રિક્સના હશે. એટલે આમાંથી કોઈ પણ 2 મેટ્રિક્સના જ લખાશે. આમાંથી મેટ્રિક્સના જ લખાઈ જવા જોઈએ. મસ્ત ચેપ્ટર તૈયાર કર્યું હશે દોસ્તો, જરાય વાંધો ના આવે. એટલે ડિફરન્શિયલ ઇક્વેશન કટ જ થઈ જાય. મેટ્રિક્સમાં જ તમને દોસ્તો 14 માર્ક્સ મળી જાય. એના પછી ક્વેશ્ચન 3 એવી રીતના ડિફરન્શિએશનનો હોય, એમાં વચ્ચે અહીંયા ઇન્ટિગ્રેશન દોસ્તો નાખેલું હશે, પણ ઇન્ટિગ્રેશન ફાવે તો ઠીક છે, ન ફાવે તો ઠીક છે. બાકી આ ડિફરન્શિએશનમાંથી તમને 14 માર્ક્સ મેળવી શકતા હો છો, પણ બધા નથી કરી શકતા. બહુ બધી મેથડો છે, તો હું આઈએમપી મેથડો તમને હમણાં સજેસ્ટ કરીશ. ઇન્ટિગ્રેશનની દોસ્તો વાત કરો તો આમાં ખૂબ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશન દોસ્તો એ પણ અઘરું પડતું હોય છે, પણ એમાં જો ક્વેશ્ચન 4 એમાં ઇન્ટિગ્રેશન અને સ્ટેટનો સમ હશે, તો સ્ટેટનો સમ તો આવડે કે ના આવડે 3 માર્ક્સ તમને મળી જાય. અહીંયા પણ દોસ્તો સ્ટેટ આવશે 4 માર્ક્સનો, તો 4 ને 3 7 માર્ક્સ તો ઇન્ટિગ્રેશન વાળા ક્વેશ્ચનમાં સ્ટેટના મળી જશે તમને. બહુ કામ કહેવાય, મસ્ત કામ થઈ જશે. અને છેલ્લે ક્વેશ્ચન 5AB ની વાત કરીએ તો 5A તો આખું સ્ટેટનો જ છે જુઓ, એટલે 2 લખવાના થશે, કોઈ પણ 3 માંથી 6 માર્ક્સ લઈ જવા. અને અહીંયા દોસ્તો છે એ ડિફરન્શિયલ ઇક્વેશન ચેપ્ટર 4 ના 3 હશે, એ તમે કરો તો વેલ એન્ડ ગુડ, બાકી છોડી દેવાનું છે. પણ એક સમ્સ તમને કહેવાનું છું, એક મેથડ દોસ્તો, એ તમે કરી જશો તો કામ થઈ જશે. તો આવું પેપર સ્ટાઇલ હશે, એ પણ દિમાગમાં ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. હવે દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર વાઇઝ, તમને ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ્સ આપું છું, એ ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો. મેટ્રાઇસિસથી શરૂઆત કરશું, પછી સ્ટેટમાં જશું ને પછી બાકીના ચેપ્ટરોની વાત કરીએ. મેટ્રિક્સની અંદર દોસ્તો સરવાળા બાદબાકી જે મેટ્રિક્સના હોય છે એવા પૂછાતા જ હોય છે, બરાબર, એ ખાસ તૈયાર કરી દેવાય. આ ટ્રાન્સપોઝના દોસ્તો વેરીફાઈ કરવાનું કામકાજ છે, એ પણ મોસ્ટ આઈએમપીમાં હોય છે. ઇન્વર્સ તો દોસ્તો ધી મોસ્ટ આઈએમપી છે. ઇન્વર્સની અંદર જે બધા આપણે સ્ટેપ્સ કરીએ છીએ મસ્ત તૈયાર કરી જજો દોસ્તો. આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા જવાય જ નહીં. અને ક્યારેક દોસ્તો આની પહેલાનું એક સ્ટેપ હોય છે એડ જોઈન્ટ સુધીનું, ત્યાં સુધીનું ક્યારેક પૂછી નાખતા હોય છે, તો એ વાંધો ના આવે. એટલે ઇન્વર્સનું કામ પરફેક્ટ કરજો દોસ્તો. એના પછી આ ઇક્વેશન સોલ્વ કરવાવાળો ન્યુમેરિકલ હશે ને હશે જ. વેલ્યુઝ બદલશે દોસ્તો, વેલ્યુઝ તો બદલી શકે બધામાં, મેથ્સ છે, કાંઈ થિયરી નથી.
પણ આ મેથડના ન્યુમેરિકલ હશે ને હશે જ દોસ્તો. આ ઇક્વેશન સોલ્વ કરવા વાળું ન્યુમેરિકલ્સ એ પણ ખાસ તૈયાર કરજો. મલ્ટિપ્લિકેશન દોસ્તો આવડવું જોઈએ. મલ્ટિપ્લિકેશનનું કોઈને કોઈ રીતના ક્વેશ્ચન્સ પૂછી શકે છે. પછી આ રીતના પ્રૂવ ધેટ કરવા વાળો સમ પણ દોસ્તો આવે, કારણ કે આમાં મલ્ટિપ્લિકેશન આવી જતું હોય છે, સરવાળા બાદબાકી પણ દોસ્તો આવી જતા હોય છે. 2x2 મેટ્રિક્સ માટે તમને આ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછશે જ. તો આ પણ ખાસ તૈયાર કરજો. અને આ દોસ્તો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો હશે અને વેરીફાઈ કરવાનો હશે 2x2 માટે. આ ઇન્વર્સ છે 3x3 નો. આ 2x2 નો ઇન્વર્સ બહુ સિમ્પલ વેમાં થઈ જતો હોય છે. તો આટલી મેથડો છે દોસ્તો, આ બહુ મસ્ત તૈયાર કરવાની. જો મેટ્રિક્સના સરવાળા બાદબાકી આવડવા જોઈએ, ગુણાકાર આવડવા જોઈએ, ટ્રાન્સપોઝ કરતા આવડવું જોઈએ, ઇન્વર્સ કરતા આવડવું જોઈએ, અને દોસ્તો છેલ્લે આપણે ઇક્વેશન સોલ્વ કરતા આવડવું જોઈએ. આટલી જે મેથડો છે વ્યવસ્થિત તૈયાર કરજો. બાકીની મેથડો એટલી આઈએમપી નથી. આપણા લાઈવ ક્લાસીસની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ મેથડ વાઇઝ દોસ્તો આપણે બધું કામકાજ કરાવેલું છે. તો આટલી મેથડના ન્યુમેરિકલ્સ જે બધું હું બોલ્યો હમણાં, આ બધા સમ્સ લખેલા છે, એટલા ન્યુમેરિકલ્સનું ક્વિક રિવિઝન કરી દેજો. ચાલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. ડિફરન્શિએશન એનું પછી કરશું સ્ટેટનું કામકાજ દોસ્તો આપણે જોઈ લઈએ. સ્ટેટ બરાબર, કારણ કે આ બે ચેપ્ટર કરશું મેટ્રિક્સ અને સ્ટેટ, એટલે તમે પાસ તો થઈ જ જવાના છો. સ્ટેટ બહુ ઇઝી હોય છે દોસ્તો. હજુ તમે ના તૈયાર કર્યું હોય તો તૈયાર કરી દેજો, પણ એવા કોઈ હશે નહીં, કરી જ દીધું હશે. પહેલા એમાં સમજી રાખો 3 વસ્તુઓ ગણવાની હોય છે. મીન ફાઇન્ડ કરવાના સમ આવશે, મીન ડેવિએશનના સમ આવશે, અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, ગુજરાતીમાં મધ્યક. પછી આ આવશે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન દોસ્તો. બરાબર. હવે આ ત્રણ જે વસ્તુ ફાઇન્ડ કરવાની હશે, 3 ટાઈપના ડેટા માટે ફાઇન્ડ કરવાની હશે. કયા 3 ટાઈપના ડેટા હોય? અનગ્રુપ ડેટા, પછી ગ્રુપની અંદર દોસ્તો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી આવશે અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી. એટલે આ બધું ધ્યાનમાં ન રાખે, એના કરતાં આમ સિમ્પલ યાદ રાખો કે ભાઈ માત્ર ને માત્ર xi આપેલો હોય એવો ડેટા થઈ જશે નંબર 1. બીજામાં xi અને fi આપેલું હોય નંબર 2 દોસ્તો. અને ત્રીજામાં આવી રીતના ક્લાસ આપેલો હોય ને fi આપેલી હોય નંબર 3. આ 1, આ 2 અને આ 3 દોસ્તો. આ 3 ટાઈપના ડેટા આપણને આપવામાં આવેલા હશે. આ 3 ટાઈપના ડેટા માટે આપણને દોસ્તો મીન ગણતા આવડવું જોઈએ. એ જ 3 ટાઈપના ડેટા માટે મીન ડેવિએશન ગણતા આવડવું જોઈએ, અને એ જ 3 ટાઈપના ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન ગણતા આવડવું જોઈએ. એટલે કામ થાય પૂરું. અને એના સ્ટાન્ડર્ડ સમ્સ પણ દોસ્તો મેં આપેલા છે, તમને કદાચ કોઈને ખબર ના પડે તો જુઓ. આ પહેલો ટાઈપનો ડેટા ઓનલી xi, મીન ગણો xi અને fi વાળા ડેટા માટે. પછી મીન ગણો ક્લાસ અને fi આપેલું છે તે. મીનમાં ક્યારેક આવું આપી દેશે કે ભાઈ ડેટા આખાનો મીન આપી દીધેલો હશે અને કોઈ અનનોન ફ્રીક્વન્સી આપેલી હશે, ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો. એ પણ એકદમ ઇઝી છે, એ જ રીતથી કામ થવાનું છે, છેલ્લે એક સબ્જેક્ટ બની જવાનો છે. તો મીનમાં દોસ્તો આમાંથી જ કોઈક ને કોઈક એક સમ આવશે. એટલે વેલ્યુ બદલાવી શકે દોસ્તો, બાકી મેથડ આ જ રહેવાની છે. એના પછી આ મીન ડેવિએશનના 3 ન્યુમેરિકલ્સ. આ પહેલા ટાઈપનો ડેટા, આ બીજા ટાઈપનો ડેટા અને ત્રીજા ટાઈપનો ડેટા. દેખાય? ઓનલી xi, આ xi અને fi, અને ક્લાસ અને fi. સમજ્યા? એના માટે તમને મીન ડેવિએશન ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. મીન ડેવિએશન અબાઉટ મીન જ હશે દોસ્તો. એ લખે કે ના લખે, જો અહીંયા નથી જ લખ્યું, અબાઉટ મીન જ ફાઇન્ડ કરવાનું હોય છે, મીન ડેવિએશન. એવી જ રીતના એ જ 3 ટાઈપના ડેટા માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન. જો ઓનલી xi fi અને ક્લાસ અને fi દોસ્તો. તો આ 3 વસ્તુ 3 ટાઈપના ડેટા માટે શીખી જાઓ. ફોર્મ્યુલા બેઝ જ કામકાજ છે, તમને જરાય વાંધો નહીં આવે. ઓકે, ચાલો આપણા લાઈવ ક્લાસની અંદર બધું કરાવેલું છે. એની કોઈને નોટ્સ જોતી હોય તો નોટ્સ પણ અવેલેબલ છે. વિડીયો લેક્ચર્સને નોટ્સ જોતી હોય તો પણ આપણા અમૃત ક્લાસીસ નામની એપ્લિકેશન ઉપર બધું અવેલેબલ છે. એમાં લેટેસ્ટ પેપરના સમ્સ બધા કરાવેલા છે, તો એનો લાભ તમે લઈ શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરો દોસ્તો. પછી એમાં ડિપ્લોમા ફોલ્ડરમાં જાઓ, ડિપ્લોમાની અંદર દોસ્તો સેમ 2માં જાઓ. સેમ 2ની અંદર દોસ્તો તમને એ કોર્સ જોવા મળશે. ન મળે તો મને વોટ્સઅપ કરજો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. ચાલો હવે પછી દોસ્તો જે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર છે એની હું તમને વાત કરું. થર્ડ ચેપ્ટરની અંદર જો એટલે આ 2 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી દેજો, એમાંથી જ પાસ થઈ જશો. અને 2 ચેપ્ટર તો કરી જ શકીએ ને આપણે. ડિપ્લોમા સેમ 5ની અંદર અભ્યાસ, સેમ 2માં અભ્યાસ કરીએ છીએ ને આખું સેમેસ્ટર અભ્યાસ કરેલો છે. તો હવે આ ચેપ્ટરો એવા છે કે એમાંથી લિમિટેડ કન્ટેન્ટ જ આપણે કરવાનું છે, તેમાંથી માર્ક્સ મળશે. ઇઝી જ છે વસ્તુ, અમુક ફિક્સ જ છે કે પૂછાશે જ. ડિફરન્શિએશનની વાત કરીએ દોસ્તો તો ટોટલ 11 મેથડો પડે છે. 11 મેથડમાં વિદ્યાર્થી અહીંથી જો ભણવાની શરૂઆત કરે ને પ્રિપેર કરવાની શરૂઆત કરે, અહીંયા પોતા થાકી જાય, મગજ લોડ લઈ જાય. પણ રિવર્સ કામ કરવાનું છે દોસ્તો. આ જે છેલ્લી 2 મેથડ તમને દેખાય છે, વેલોસિટી, એસેલરેશન, મેક્સિમા, મિનિમા, વેગ પ્રવેગ અને મહત્તમ ન્યૂનતમ કિંમતો ગણવાવાળી,
એ ડિફરન્શિએશનની એકચ્યુઅલી એપ્લિકેશનના પાર્ટ્સની દોસ્તો મેથડો છે, અને એ મેથડના સમ હોય ને હોય જ છે. ઉપર પછી જે બીજી 9 મેથડો તમારી રહી દોસ્તો, એમાંથી કોઈ પણ 2 થી 3 મેથડના જ સમ આવશે. એટલે આપણે આટલી બધી મેથડો કરીએ તો કોઈ પણ 2 કે 3 મેથડના જ સમ્સ પૂછાય. જ્યારે આ 2 મેથડ તો ફિક્સ જ છે કે પૂછાવાની જ છે, તો આ 2 મેથડના સમ્સ કરી જ જવાય દોસ્તો, 100% પૂછાશે. બીજું તમે કરો જો કેપેસિટી હોય તો, કેપેસિટી ના હોય દોસ્તો તો આ 2 તો કરજો જ ફરજિયાત, અને ઇઝી છે, એકદમ ઇઝી છે. આપણે યુટ્યુબ ચેનલમાં જે લાઈવ ક્લાસીસ લીધેલા છે એમાં કરાવેલી જ છે દોસ્તો, એમાંથી શીખી જજો. બરાબર. એપ્લિકેશનના વિદ્યાર્થીઓ તો એપ્લિકેશનની અંદર તમને છેલ્લા 3-3, 4-4 વર્ષના દોસ્તો લેક્ચર્સ બધા અવેલેબલ છે, એમાંથી શીખી જજો એ 2 મેથડ. એ 2 મેથડના સેમ્પલ ન્યુમેરિકલ્સ પણ દોસ્તો અહીંયા મૂકેલા છે. આ જો વેલોસિટી એસેલરેશનનો છે, આ મેક્સિમમ મિનિમમ વાળો છે દોસ્તો. અહીંયા વેલ્યુઝ બદલશે ખાલી, બાકી કાંઈ જ નહીં હોય. કરી જ જજો દોસ્તો. મને યાદ કરશો તમે કે સાહેબે કીધું હતું અને કરી ગયા તો ટેસ્ટડો પડી ગયો. એના પછી દોસ્તો જે બધી અલગ અલગ મેથડના સમ્સ છે દોસ્તો, લાઈવ ક્લાસ વાળા તો આપણે જે લાઈવ ક્લાસીસની અંદર કરાવેલા છે અને નોટ્સની અંદર જે સમ્સ અવેલેબલ છે એ જ કરવાના છે, ટેક્સ્ટ બુકને અડવાનું જ નથી, યાદ રાખજો. સેમ્પલ સમ આપેલા છે. આ ડેરિવેશન મેથડ છે, પહેલી જ મેથડ છે. આ મલ્ટિપ્લિકેશન મેથડ છે. આમાં પાછું ઓળખતા આવડવું જોઈએ કે આ મલ્ટિપ્લિકેશન મેથડથી થશે. આમાં ડેફિનેશન મેથડ તો લખે જ છે, ચલો ભાઈ આ લખ્યું જ નથી જુઓ, પણ આ ભાગાકારની રીતથી થાય, ડિવિઝન મેથડથી દોસ્તો. પછી આ જે છે દોસ્તો, આ સમ ને આ સમ એ ઇમ્પ્લિસિટ મેથડ અને પેરામેટ્રિક ફંક્શનની મેથડો છે દોસ્તો. તો એના સમ છે, આઈએમપી સમ છે બધા. મેથડ શીખી જાવ તો વસ્તુ ઇઝી છે. એના માટે ડિફરન્શિએશનના ફોર્મ્યુલાઓ આવડવા જોઈએ દોસ્તો. પણ આ પેલી 2 મેથડ છે એમાં તો લિમિટેડ જ ફોર્મ્યુલા છે, એટલાથી જ કામ થઈ જશે. બાકી બીજી બધી મેથડોમાં તો બધું તૈયાર કરવું જોઈએ, કારણ કે ગમે તેવું ફંક્શન્સ નાખી દે તો એનું ડિફરન્શિએશન આપણને આવડવું જોઈએ. અને સીધા જ ફોર્મ્યુલા આપણને છે MCQની અંદર પણ પૂછી નાખે છે. ઓકે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. પછી ઇન્ટિગ્રેશનની આપણે વાત કરીએ દોસ્તો, તો ઇન્ટિગ્રેશનમાં પણ આટલી બધી મેથડો બુક પ્રમાણે છે દોસ્તો, પણ આપણે આ મેથડોના નામથી આપણે અભ્યાસ કરાવતા હોઈએ છીએ, એકદમ ઇઝી પડે દોસ્તો. તો આની અંદર તમારે શું કામકાજ કરવાનું છે? MCQ તો દોસ્તો જૂના હોય તો કરી જ નાખવાના છે બધા ચેપ્ટરમાં, પણ આમાં જે પહેલી જ મેથડ છે ને દોસ્તો, આ 5/4 વાળી, એ તો બધા જ વિદ્યાર્થીઓ કરી જજો, એકદમ ઇઝી છે અને દર વખતે પૂછાય જ છે દોસ્તો. એના સ્ટાન્ડર્ડ સમ્સ દોસ્તો હું તમને બતાવું, આ ટાઈપના સમ્સ આવશે એમાં. ખાસ અહીંયા 0 થી π/2 હશે. પછી અહીંયા cot x, tan x, cot x. આ tan cot ની જગ્યાએ ગમે તે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોઈ શકે, જેમ કે અહીંયા tan અને cot ની જોડી છે તો અહીંયા sin અને cos ની છે, એમ sec અને cosec ની જોડી પણ આવે. અને સાથે અહીંયા રૂટ છે, અહીંયા ક્યુબ રૂટ છે, કે રૂટ હોય જ નહીં તો પણ ચાલશે. બધી એક જ મેથડથી કામ થાય છે અને બધાનો જવાબ π/4 આવે છે. એટલે આ મેથડનું નામ દોસ્તો આપણે π/4 રાખેલું છે. મોસ્ટ આઈએમપી છે અને મોસ્ટ ઇઝી છે. તો એ લાઈવ લેક્ચર્સ છે ને, 5 લાઈવ લેક્ચર્સની વાત કરી એની અંદર કરાવેલા છે, તો ખાસ જોજો. આ પાર્શિયલ ફ્રેક્શન મેથડ છે, આ પણ એકદમ ઇઝી છે. ઇન્ટિગ્રેશન તો એક જ ફોર્મ્યુલાનું આવશે દોસ્તો, એક જ ફોર્મ્યુલાથી થશે, લોગવાળો ફોર્મ્યુલાથી આવશે. પણ મેથેમેટિક્સની સિમ્પ્લિફિકેશનની પ્રોસેસ છે, પાર્શિયલ ફ્રેક્શન કરવાની હોય એ પણ આઈએમપી મેથડ છે. હા, વેલ્યુઝ બદલી શકશે દોસ્તો, મેથડ આ રહેશે. પાર્શિયલ ફ્રેક્શન તમને બતાવી દઉં, જો આ રહી મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શન, કોઈને કરવા હોય સમજતો. અને આપણા કોર્સની અંદર એવા હોનહાર વિદ્યાર્થીઓ છે કે જે બધું જ તૈયાર કરી રહ્યા છે અને AA ગ્રેડ પ્રાપ્ત કરે એવી પ્રિપેરેશનો એમની ચાલુ છે. એટલે એ બધા માટે મારે આ બધું સજેસ્ટ કરવું જ જોઈએ. આ મલ્ટિપ્લિકેશન મેથડ છે, યુવી મેથડ દોસ્તો કહેવામાં આવે છે. મલ્ટિપ્લિકેશન મેથડ ઇન્ટિગ્રેશનની ફિક્સ ફોર્મ્યુલા બેઝ કામકાજ થાય છે. આ પછી દોસ્તો છે એ રેગ્યુલર સીધી ફોર્મ્યુલા બેઝ મેથડો છે. આમાં સ્ક્વેર કરી સિમ્પ્લિફિકેશન આપી સીધા ફોર્મ્યુલા એપ્લાય થશે. અમે સીધા ફોર્મ્યુલા 3x² નું ઇન્ટિગ્રેશન, 1/x નું ઇન્ટિગ્રેશન, cos x નું ઇન્ટિગ્રેશન, e⁻x નું ઇન્ટિગ્રેશન, લ્યો ઇન્ડિવિજ્યુઅલ એક એકના ઇન્ટિગ્રેશન, પણ ફોર્મ્યુલાઓ યાદ હોવા જોઈએ તો કામ થાય. ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશનના ફોર્મ્યુલાઓ એકબીજાના રિવર્સ છે બંને, બરાબર. તો બીજું કાંઈ તમે દોસ્તો ઇન્ટિગ્રેશનમાંથી ન કરી શકો, કદાચ તમારી કેપેસિટી ન હોય, તો આ π/4 વાળા જે ન્યુમેરિકલ્સ છે એ બધા જ વિદ્યાર્થીઓએ તૈયાર કરવાના છે. પછી જેની જેવી કેપેસિટી એ પ્રમાણે કરે, પણ આ ફરજિયાત બધાએ કરવાનું. એમ ડિફરન્શિએશનની અંદર મેં તમને કીધું ફરજિયાત શું છે દોસ્તો, આ 2 મેથડો છેલ્લી, આ 2 જેના આ 2 સમ છે, એક આ મેથડ ને એક આ બીજો, એ ફરજિયાત બધાએ તૈયાર કરી જવાના દોસ્તો. ઓકે, ચલો હવે છેલ્લું ચેપ્ટર બાકી રહ્યું, ચેપ્ટર નંબર 4. એની અંદર દોસ્તો તમારે એક જ આમ આટલી મેથડો છે, એમાંથી આ મેથડ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એનો સમ હશે ને હશે જ.
અને એનો MCQ પણ હોય છે દોસ્તો. એ મેથડ તો લખેલું નહીં હોય લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, આપણે સમજવું પડશે ને. તો આપણે લાઈવ ક્લાસમાં જોજો, આ ચેપ્ટરનો લાઈવ ક્લાસ, એમાં મેથડ મસ્ત કરાવેલી છે. તો એનો આ એક સ્ટાન્ડર્ડ સમ મેં બતાવેલો છે. બીજા આના MCQમાં દોસ્તો ઓર્ડર અને ડિગ્રી વાળો MCQ હશે ને હશે જ. આવી રીતના ઓર્ડર અને ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન, ઓર્ડર કયો છે અને ડિગ્રી કયો છે આઈડેન્ટિફાય કરવાનું છે. એ પણ કરાવેલું છે લાઈવ ક્લાસમાં, એટલે અહીંયા ટાઈમ લેતો નથી, તમારો વિડીયો લાંબો થશે. અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર દોસ્તો એવો MCQ પૂછાય છે. એ પણ દોસ્તો આ મેથડ આને સોલ્વ કરશો તો એમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF ફાઇન્ડ કરવાનો આવે જ છે. તો એ પણ તમને MCQ આવડી જશે. તો આવી રીતના દોસ્તો સ્ટ્રેટેજી બનાવીને કામકાજ કરાય. ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ મેં તમને દરેક ચેપ્ટરનું કીધેલું છે, એ પ્રમાણે તૈયારી કરજો. કાંઈ બીજું ફાવે નહીં તો ચેપ્ટર 1 અને ચેપ્ટર 5 એ 2 કરશો તો એ પાસ તો થઈ જ જશો. અન્ય ચેપ્ટરોમાંથી પણ લિમિટેડ કન્ટેન્ટ કીધેલું છે, એટલું તમે તૈયાર કરી જશો તો સારા માર્ક્સ આવી જશે. બરાબર. તો એવી સ્ટાન્ડર્ડ વ્યવસ્થિત મહેનત કરશો તો જરાય વાંધો આવશે નહીં. તો આ રીતના દોસ્તો ખૂબ સારી તૈયારી કરી શકો, ખૂબ સારી રીતના કોન્ફિડન્સથી પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સ મેળવી શકો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.